સોલંકી મિત્રમંડળ ધરપડા દ્વારા માં બહુચરાજી પ્રત્યે અવિરત શ્રદ્ધા અને ભક્તિનું અનોખું પ્રતિકરૂપ બનેલી પગપાળા યાત્રાનું આયોજન છેલ્લા સતત 20 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આ યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક એકતા અને સેવાભાવનું પણ ઉત્તમ ઉદાહરણ છે। દર વર્ષે આ યાત્રામાં ગામ ધરપડા સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાય છે। આ વર્ષે પણ અંદાજે 250 થી 350 જેટલા યાત્રાળુઓએ પગપાળા યાત્રામાં ભાગ લીધો છે। યાત્રાળુઓ માં બહુચરાજીના દર્શન માટે ભજન કીર્તન અને જયકારો સાથે શ્રદ્ધાભેર આગળ વધે છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। આ યાત્રા દરમિયાન સેવાભાવી સંસ્થાઓ અને સમાજના લોકો દ્વારા યાત્રાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે। ખાસ કરીને જય અંબે મિત્ર મંડળ દ્વારા યાત્રાળુઓને દિવસમાં 2 વખત સ્વાદિષ્ટ અને શુદ્ધ જમવાનું આપવામાં આવે છે। ઉપરાંત તમામ સોલંકી પરિવાર તરફથી યાત્રાળુઓ માટે ચા, નાસ્તા અને જમવાની વ્યવસ્થા સતત રાખવામાં આવે છે, જે યાત્રાળુઓ માટે મોટી સહાયરૂપ બને છે। આ સમગ્ર આયોજનમાં ગામના યુવાનો, વડીલો અને સેવાભાવી લોકોનો સહયોગ પ્રશંસનીય છે। વર્ષો સુધી ચાલી રહેલી આ પરંપરા સમાજમાં એકતા, સહકાર અને ધાર્મિક ભાવનાને મજબૂત બનાવે છે। આવી યાત્રામાં માત્ર આધ્યાત્મિક શાંતિ જ નથી આપતી, પરંતુ સમાજમાં પરસ્પર પ્રેમ અને સેવા ભાવના પણ વધારતી હોય છે, જે ખરેખર ગૌરવની વાત છે। રિપોર્ટ પ્રવીણસિંહ જાદવ। બોલ શ્રી બહુચરા મહારાજ કી જય। આજે રોજ ચૈત્ર સુદ 11 અને વાર રવિવાર તારીખ 29/3/2024 રોજ ધરપડા મુકામેથી સોલંકી મિત્રમંડળ આયોજિત પગપાળા યાત્રા સંઘ ધરપડાથી સવારે 9:15 પ્રસ્થાન કરે। ધરપડાથી પાટણ જમણવાની વ્યવસ્થા જય અંબે મિત્રમંડળ તરફથી કરવામાં આવેલ છે અને સાથે પાણીની હવાની તમામ સગવડ છે અને સતત અમે આ 20મા વર્ષનો મારો પ્રવાસ છે અને અમે જય માં બહુચરાજીના ધામે શીશ નમાવી અને ધન્યતા અનુભવ। બોલો બહુચરા।